Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about direct indirect speech part 4. આના પહેલા આપણે પાર્ટ 3, પાર્ટ 1, પાર્ટ 2 આ બધામાં પ્રોનાઉન્સ, ટેન્સીસ, કંજંક્શન્સ જોઈ ગયા. પાર્ટ 3માં આપણે ટેન્સ જોયા કે હાઉ ટુ ચેન્જ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એની અંદર ટેન્સ કેવી રીતે ચેન્જ થાય છે એ આપણે જોયું. ટુડે વી આર ગોઈંગ ટુ કોન્સન્ટ્રેટ ઓન કંજંક્શન્સ. આપણે આજે ડાયરેક્ટ સ્પીચને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવામાં આવે છે તો કંજંક્શન્સ કયા કયા આવે છે. આના પહેલાં આપણે ખાલી ધેટ જોયું હતું. આજે આપણે બધા જ કંજંક્શન્સને સ્ટેપ બાય સ્ટેપ એકસાથે જોઈશું. ઓકે, લેટ્સ બિગિન. ચેન્જિંગ એસર્ટિવ સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે જે વિધાન વાક્યો આ પાર્ટ 3માં આપણે એ જ જોયું હતું. એટલે તમારું કોન્સેપ્ટ અત્યારે ક્લિયર હશે કે જે વિધાન વાક્યો છે એટલે કે સબ્જેક્ટ પોતાના સ્થાને હોય સેન્ટેન્સમાં અને ફૂલ સ્ટોપ હોય, તો એ જે ડાયરેક્ટ સ્પીચ છે એને તમે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો તો કયા કયા ચેન્જીસ થાય છે એ આપણે આજે જોઈશું. અને બીજું કે એસર્ટિવ સેન્ટેન્સમાં કંજંક્શન કયો આવે છે? ધેટ. અને બાકીના જે ચેન્જીસ છે ટેન્સ, પ્રોનાઉન્સ, ટાઈમ, પ્લેસ, ઇન્ડિકેટર્સ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ડિસ્કસ પ્રિવિયસલી. આના પહેલાં આપણે ડિસ્કસ કરી લીધું છે કે જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો ટેન્સ કેવી રીતે બદલાય, પ્રોનાઉન, ટાઈમ, પ્લેસ કેવી રીતે બદલાય આપણે જોઈ ગયા. ચાલો, વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ વી વિલ ટ્રાય ટુ ડુ ઇટ. અહીંયા એક એક્ઝામ્પલ છે. અનંત સેઝ ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ. હવે અહીંયા સેઝ રિપોર્ટિંગ વર્બ છે અને ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. એ ડાયરેક્ટ સ્પીચ છે, આપણને ખ્યાલ છે. હવે રિપોર્ટિંગ વર્બ એ કયા ટેન્સમાં છે? પ્રેઝન્ટ ટેન્સમાં. અને ડાયરેક્ટ સ્પીચ એ કયા પ્રકારનો સેન્ટેન્સ છે? તો એ એસર્ટિવ સેન્ટેન્સ છે. આપણને કેવી રીતે ખ્યાલ આવશે? ધ ડિશ સબ્જેક્ટ છે, મુખ્ય સ્થાને છે અને ફૂલ સ્ટોપ છે. એટલે બે સેન્ટેન્સને જોડવા માટે કંજંક્શન કયો આવી જશે? ધેટ. એ આપણે જોયું. અનંત સેઝ ધેટ ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થઈ ગયું. અહીંયા ધ્યાન રાખવાની બાબત શું છે કે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે ટેન્સમાં કોઈ ચેન્જીસ આવતું નથી. બીજો એક્ઝામ્પલ બી જોઈ લઈએ. The king said to his minister, "This is a trick." હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ કયો છે? તો સેટ ટુ એ રિપોર્ટિંગ વર્બમાં આવી જશે અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડાયરેક્ટ સ્પીચ છે એ આપણને મળી જાય છે. હવે સેટ ટુ એ પાસ્ટ ટેન્સ છે એટલે ટેન્સ બદલાશે. બરાબર છે? તો હવે ધ કિંગ સેટ ટુનું શું થાય છે? ફૂલ સ્ટોપ હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું વાક્ય વિધાન વાક્ય હોય તો સેટ ટુનું શું થઈ જાય છે? ટોલ્ડ. તો ધ કિંગ ટોલ્ડ હિઝ મિનિસ્ટર ધેટ. અને ધીસનો ઇનડાયરેક્ટ ધેટ થાય છે, આપણે ટેબલમાં જોઈ ગયા. અને ઇઝનો પાસ્ટ ટેન્સ વોઝ. ધેટ વોઝ અ ટ્રીક. આવી રીતે આપણે એસર્ટિવ સેન્ટેન્સને ચેન્જ કરીશું. આઈ હોપ કે તમને બરાબર ખ્યાલ આવી ગયું હશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચેન્જ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ ટુ ડાયરેક્ટ સ્પીચ. એટલે ચેન્જિંગ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે ક્વેશ્ચન માર્ક. તો ચેન્જિંગ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ક્વેશ્ચન માર્કને જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશો તો કેવા ચેન્જીસ આવશે એ જોઈશું આપણે. તો અહીંયા મેઇન આ વસ્તુ યાદ રાખવાની છે. ઇફ ધ ક્વેશ્ચન ઇન ડાયરેક્ટ સ્પીચ બિગિન વિથ અ WH ક્વેશ્ચન, નો કંજંક્શન ઇઝ યુઝડ ઇન ધ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે એસર્ટિવમાં શું થાય છે? કંજંક્શન કયો આવે છે? ધેટ. પણ જો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું માર્ક ક્વેશ્ચન માર્ક હોય અને ક્વેશ્ચન કેવું હોય? WH ક્વેશ્ચન, ત્યારે કંજંક્શન કોઈ વપરાતો નથી. પણ શું થઈ જાય છે? ધેટ WH ક્વેશ્ચન યુઝડ એઝ કંજંક્શન. એટલે કે જે WH ક્વેશ્ચન હુ, વેન, વેર, વિચ ગમે તે હોય, હાઉ મેની, હાઉ મચ ગમે તે, તો એ એઝ અ કંજંક્શન વપરાઈ જશે.
થોડુંક કન્ફ્યુઝન છે. વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ વી વિલ ટ્રાય ટુ ક્લેરિફાય અવર કન્ફ્યુઝન્સ. ઓકે, જોઈએ. હવે બીજું અહીંયા બે રીત છે. હવે ઇફ the question in direct speech begins with a helping verb, the conjunction if is used in the indirect speech. હવે જો WH ક્વેશ્ચન હોય તો કન્જંક્શન જે WH ક્વેશ્ચન છે એ બની જાય છે. પણ જો WH ક્વેશ્ચન નહીં હોય ત્યારે કન્જંક્શન કયો આવી જશે? ઇફ. હવે WH ક્વેશ્ચન નહીં હશે તો કયો આવશે? હેલ્પિંગ વર્બ. ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, વિલ, શેલ, કેન, મે, મસ્ટ બધા. તો એ આપણને યાદ રાખવાના. કઈ બી વસ્તુ ક્વેશ્ચન માર્કમાં યાદ રાખવાની કે જો ક્વેશ્ચન ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું ક્વેશ્ચન WH હોય તો કન્જંક્શન જે WH ક્વેશ્ચન છે એ જ બની જશે. અને જો ક્વેશ્ચન હેલ્પિંગ વર્બ હશે તો કન્જંક્શન ઇફ. આટલું બી નહીં યાદ રહેતું હોય તો આનાથી બી એકદમ ઇઝી. જો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું વાક્ય WH ક્વેશ્ચન હોય તો કન્જંક્શન WH ક્વેશ્ચન, અને WH ક્વેશ્ચન નહીં હોય તો કન્જંક્શન ઇફ. આટલું તો યાદ રહેશે. ચાલો ક્વેશ્ચન જોઈએ. અને બીજું જે ટાઈમ, પ્લેસ, ટેન્સ, પ્રોનાઉન્સ જે બધા બદલાય છે એ આપણે જે ડિસ્કસ કર્યું એવી રીતે કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો ચેન્જીસ થશે, પ્રેઝન્ટમાં રિપોર્ટિંગ વર્બ હોય તો કોઈ ચેન્જીસ થશે નહીં, માત્ર પ્રોનાઉન બદલાશે. અહીંયા એક્ઝામ્પલ છે હરી સેડ, વાય ઇઝ રામા ક્રાઇંગ. હવે રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ. અને ડાયરેક્ટ સ્પીચ આપણે જોઈ ગયા હરી સેડ. હવે અહીંયા યાદ શું રાખવાનું છે કે જ્યારે બી સેડ અથવા તો સેડ ટુ આપેલું હશે તો જ્યારે ક્વેશ્ચન માર્ક હશે તો સેડ અને સેડ ટુનું શું થઈ જશે? આસ્ક્ડ. તો હરીશ આસ્ક્ડ. હવે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું વાક્ય જે છે એ કયો છે? WH ક્વેશ્ચન. એટલે WH ક્વેશ્ચન કયો છે? વાય. એટલે વાયને આપણે એઝ અ કન્જંક્શન મૂકી દઈશું. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો ધ્યાન એટલું રાખવાનું કે કન્જંક્શન પછી તરત જ આવશે સબ્જેક્ટ, અને સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ. એટલે અહીંયા સબ્જેક્ટ કયો છે? રામા. તો વાય રામા. હવે ડાયરેક્ટ સ્પીચ આપણો રિપોર્ટિંગ વર્બ જે છે એ પાસ્ટ ટેન્સમાં છે એટલે ઇઝનો પાસ્ટ ટેન્સ વોઝ, અને ING બદલાતો નથી. હવે ધ્યાન શું રાખવાનું છે? જ્યારે બી તમે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશો તો ફૂલ સ્ટોપ આવશે. ક્વેશ્ચન માર્ક હોય કે એક્સક્લેમેશન માર્ક હોય એને કાઢી નાખવાનું. હરીશ આસ્ક્ડ વાય રામા વોઝ ક્રાઇંગ. બીજો ક્વેશ્ચન જોઈએ. પારુલ સેડ ટુ રેખા, ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન્સિલ? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ અને ડાયરેક્ટ સ્પીચ ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન્સિલ. હવે અહીંયા જોઈ શકો છો કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું ક્વેશ્ચન WH નથી, બરાબર? અને WH ક્વેશ્ચન નહીં હોય તો કન્જંક્શન ઇફ. આટલું જ કરવાનું છે. હવે પારુલ સેડ ટુ, હમણાં જ મેં કીધું કે સેડ અને સેડ ટુ એ બંનેની જગ્યાએ ક્વેશ્ચન માર્ક હોય તો શું મુકાય છે? આસ્ક્ડ. એટલે શું થઈ જશે? પારુલ આસ્ક્ડ રેખા. અને WH ક્વેશ્ચન નથી એટલે કન્જંક્શન ઇફ. અને હમણાં જ મેં કીધું કે કન્જંક્શન પછી તરત જ શું આવે છે? યસ, કન્જંક્શન પછી તરત જ આવશે સબ્જેક્ટ. હવે ડુ યુ કોના માટે છે? રેખા માટે. અને રેખા ફિમેલ છે એટલે યુની જગ્યાએ શી. અને હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ કે જો તમારો ક્વેશ્ચન ડુ કે ડઝથી વપરાય ત્યારે એને જ્યારે તમે ઇનડાયરેક્ટમાં કરશો તો ડુ કે ડઝ કાઢી નાખવાનું, અને જે વર્બ છે એનો સેકન્ડ ફોર્મ. તો હેઝ અને હેવનું સેકન્ડ ફોર્મ હેડ. એટલે ઇફ શી હેડ એન એક્સ્ટ્રા પેન્સિલ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ક્લિયર થયું. હવે આપણે બીજું જોઈએ. ચેન્જિંગ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યોને ચેન્જ કરવાનું છે. તો શું થશે? ધ રિપોર્ટિંગ વર્બ ઇન ડાયરેક્ટ સ્પીચ ઇઝ ચેન્જ ટુ અ વર્બ expressing a command, advice or request or suggested many more. એટલે કે રિપોર્ટિંગ વર્બ જે છે સેડ, સેડ ટુ, સેઝ આ બધા, તો જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે કોઈ કમાન્ડ હશે
એના માટે તમારે શું યાદ રાખવાનું છે કે એને અકોર્ડિંગ ટુ સેટ ટુ એને તમારા ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા સેન્ટેન્સના પ્રમાણમાં ચેન્જ કરવાનું રહેશે. કેવી રીતે કરીશું આપણે જોઈએ તો તમારું કોન્સેપ્ટ ક્લિયર થશે. અને બીજું કે અહીંયા કન્જંક્શન જે છે એ કયો આવશે? ટુ. બરાબર, એ તમારે ધ વર્બ ઓફ ધ કોટેડ વર્ડ્સ ઇઝ ચેન્જ ઇન્ટુ એન ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવમાં ચેન્જ થશે અને કન્જંક્શન ટુ આવશે. એક્ઝામ્પલ જોઈએ. બી ક્વાઇટ ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ડાયરેક્ટ સ્પીચ કયો? ભાઈ આગળ લખ્યું હોય કે પાછળ એ ધ્યાન નહીં રાખવાનું. ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે ડાયરેક્ટ સ્પીચ. તો પ્રિન્સિપલ કે છે બી ક્વાઇટ. બી ક્વાઇટ એ ડાયરેક્ટ સ્પીચ થયું. ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ થયું. હવે આપણે ઉપર શું જોયું? રિપોર્ટિંગ વર્બ ઇન ડાયરેક્ટ સ્પીચ ઇઝ ચેન્જ ટુ અ વર્બ એક્સપ્રેસિંગ. હવે જે સેડ ટુ છે એ તમારા ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ પરથી ચેન્જ થશે. બી ક્વાઇટ. હવે બી ક્વાઇટ એ શું કહે છે? કમાન્ડ આપે છે, એડવાઇસ આપે છે. શું કરે છે? ધ પ્રિન્સિપલ કમાન્ડેડ ધ સ્ટુડન્ટ્સ. કમાન્ડ આપે છે પ્લીઝ બી ક્વાઇટ. પ્લીઝ નથી કહેતા, બી ક્વાઇટ કહે છે. એટલે ધ પ્રિન્સિપલ કમાન્ડેડ ધ સ્ટુડન્ટ્સ થઈ ગયું. હવે કન્જંક્શન કયો? તો મેં કીધું કે ટુ આવે છે. જ્યારે બી તમને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલું હશે તો કન્જંક્શન ટુ અને ટેન્સમાં કોઈ ચેન્જીસ નહીં. ટુ બી ક્વાઇટ. ખ્યાલ આવી ગયું? ચાલો નેક્સ્ટ જોઈએ. હી સેડ ટુ વર્ષા લેન્ડ મી યોર બુક્સ પ્લીઝ. હવે લેન્ડ મી યોર બુક પ્લીઝ. રિપોર્ટિંગ વર્બ કયો? સેડ ટુ અને ડાયરેક્ટ સ્પીચ લેન્ડ મી યોર બુક્સ. હવે અહીંયા સેડ ટુની જગ્યાએ શું આવશે? પ્લીઝ લખ્યું છે. પ્લીઝ લખ્યું છે એટલે રિક્વેસ્ટ કરે છે, એટલે આપણે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ લખીશું. હી રિક્વેસ્ટેડ વર્ષા. અને બે વાક્યને જોડવા માટે ફરી પાછું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એટલે કન્જંક્શન ટુ. ટેન્સમાં કોઈ ચેન્જીસ નહીં, પ્રોનાઉન બદલાશે. તો લેન્ડ મી કોના માટે છે? હી માટે. તો મીનો ઓબ્જેક્ટ હિમ. અને યોર વર્ષા માટે તો એનું શું થઈ જશે? હર. અને બુક. હવે પ્લીઝ એમાં કોઈ ચેન્જીસ નહીં આવશે. પ્લીઝ કાઢી નાખવાનું, કેમ કે આપણે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ કરી દીધું છે. નેક્સ્ટ જોઈએ. ધ મોનિટર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ લીન ઓન ધ વોલ. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ, ડાયરેક્ટ સ્પીચ ડુ નોટ લીન ઓન ધ વોલ. હવે અહીંયા મોનિટર શું કરે છે? એડવાઇસ બી આપે છે, સજેસ્ટ બી કરે છે, જે હોય તે. ધ મોનિટર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ. હવે જ્યારે બી તમને આપેલા ડાયરેક્ટ સ્પીચમાં ડુ નોટ આપેલું હોય તો આપણે કન્જંક્શન ટુ લગાવી છે, આપણને ખબર છે, પણ ડુ નોટ એ નેગેટિવ છે એટલે કન્જંક્શન નોટ ટુ કરી દેવાનું અને ડુ કાઢી નાખવાનું. તો ધ મોનિટર એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ લીન ઓન ધ વોલ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થયા. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ જોઈએ. ચેન્જિંગ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ચેન્જ કરવાના. ઉદ્ગાર ચિહ્ન. તો while converting exclamatory sentence into indirect speech, the words showing exclamation like hooray, alas, etc. omitted. એટલે જ્યારે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીશું ત્યારે જે એક્સક્લેમેશન વર્ડ્સ હોય છે, ફિલિંગ્સ, ઇમોશન્સ દર્શાવતા એ બધાને આપણે કાઢી નાખીએ છીએ. અને બીજું, ધ રિપોર્ટિંગ વર્બ ચેન્જ ટુ એક્સક્લેમ વિથ. રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ વિથ જે ઇમોશન છે એને એની સાથે એડ કરવાનું. જોય હોય તો જોય, સોરો હોય તો સોરો, એની સાથે સાથે એપ્રિશિએશન હોય તો એપ્રિશિએશન, પ્રેઝડ, ગમે તે તમે જે હોય એ લખવાનું હોય છે. અને કન્જંક્શન આવશે ધેટ. આ ધ્યાન રાખવાનું છે. જેમ કે હી સેડ હુર્રે વી હેવ વોન ધ મેચ. અને જે ચેન્જીસ છે ટેન્સના એ તો તમારી રીતે કરવાના કે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટમાં હોય તો નો ચેન્જ અને પાસ્ટમાં હોય તો ટેન્સ બદલાશે. હવે રિપોર્ટિંગ વર્બ સેડ, હી સેડ, અને ડાયરેક્ટ સ્પીચ હુર્રે વી હેવ વોન ધ મેચ. હી સેડ.
રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે હુર્રે, ખુશ થાય છે એક્સક્લેમ વિથ. સેડ ટુની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ. સેડ પાસ્ટ ટેન્સમાં છે એટલે એક્સક્લેમ્ડ પાસ્ટ ટેન્સ કરીશું. હી એક્સક્લેમ વિથ જોય અને કન્જંક્શન દેટ આવે છે તો દેટ. અને હમણાં ઉપર જ કીધું કે એક્સક્લેમેશન શોઈંગ વર્ડ્સ જે છે એ ઓમિટ કરવાના એટલે હુર્રે આપણે કાઢી નાખીશું. અને વીનો ઇનડાયરેક્ટ શું થાય છે દે આપણે આગળ જોઈ ગયા. અને હેવનો પાસ્ટ ટેન્સ હેડ. વોન ઓલરેડી થર્ડ ફોર્મ છે તો એને ચેન્જ કરવાની જરૂર નથી. દે હેડ વોન ધ મેચ. નેક્સ્ટ જોઈએ રોહન સેડ હાઉ બ્યુટીફુલ ધીસ સિટી ઇઝ. રેહાના સેડ હાઉ બ્યુટીફુલ ધીસ સિટી ઇઝ. હવે રિપોર્ટિંગ વર્બ કયો છે રેહાના સેડ. અને હાઉ બ્યુટીફુલ ધીસ સિટી એ ડાયરેક્ટ સ્પીચ છે. હવે સેડ ટુ એટલે એક્સક્લેમ આવશે. રેહાના એક્સક્લેમ વિથ જોય, ખુશ થાય છે જોઈને એટલે રેહાના એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે હાઉ બ્યુટીફુલ જે છે હાઉ કાઢી નાખવાનું હોય છે અને ધીસ સબ્જેક્ટ છે તો પહેલાં આવી જશે અને ધીસનો ઇનડાયરેક્ટ થાય છે ધેટ. તો ધેટ પછી હેલ્પિંગ વર્બ આવશે વોઝ વેરી બ્યુટીફુલ સિટી. આવી રીતે આપણે આને ચેન્જ કરવાનું છે. આઈ હોપ કે તમને હવે કન્જંક્શન બરાબર ખ્યાલ આવી ગયા હશે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આગળના એક્ઝામ્પલ જોઈશું. પણ યાદ રાખો ડોન્ટ બી ગેટ બોર્ડ. બોર નહીં થતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજવામાં વાર લાગે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જેટલા બી રૂલ્સ છે હું તમને બતાવતી જાઉં છું. એન્ડ યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધીસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ.